પરફેક્ટ નંબર એટલે કે જે અવયવ હોય બરાબર એ બધાનો સરવાળો આપણે એ સંખ્યા કરતાં ડબલ થવો જોઈએ. ઉદાહરણ આપણે અહીંયા નીચે બતાવી દઈશું કે સૌથી પહેલો પરફેક્ટ નંબર છે એ છે 6 એટલે કે 6 નંબર બરાબર. હવે 6ના અવયવો આપણે જોઈ લઈએ કે 6ના અવયવ થાય સૌથી પહેલાં 6 એકા 6 બરાબર, 2 તારી 6, 3 દુ 6, 4માં ના આવે, 5માં ના આવે ને 6ના અંદર 6 આવે બરાબર. હવે આપણે આ બધા જે અવયવો પડે આ 6ના અવયવ છે તો આપણે આનો સરવાળો કરી લઈએ. 6 ને 3 9, 9 ને 2 11 અને 11 ને 1 12 એટલે કે આ બધાનો સરવાળો આવી ગયો 12. હવે આ જ રીતે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે બીજાનો કોઈ સરવાળો એટલે કે અવયવનો સરવાળો ડબલ થાય છે કે નહીં. તો આપણે 7નો કોઈ અવયવ થશે નહીં, આપણે 8નો જોઈ લઈએ બરાબર. તો 8 એકા 8, 2 ચોક 8, 3ના ઘડિયામાં નહીં આવે, 4ના ઘડિયામાં આવશે અને 8માં આવશે. તો 8 ને 4 12, 13 14 ને 1 15, આનો સરવાળો થાય છે 15. 8ના ડબલ થાય 16. તો આ જ પરફેક્ટ નંબર નથી. હવે 6 પછી જે પરફેક્ટ નંબર આવે છે તે તમે નેક્સ્ટ કમેન્ટમાં બતાવો અને એના પછીની સંખ્યા જો કોઈને ખબર હોય કે એના પછીની પણ કઈ સંખ્યા છે તો તમે કમેન્ટમાં જરૂર બતાવશો જેથી ખબર પડે કે મારા વ્યુઅર્સ કેટલા સ્માર્ટ છે.